આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જે તમારા કામને ખૂબ જ સરળ બનાવશે, તમારી મહેનત, સમય અને પૈસા ત્રણેય બચાવશે। વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, સારો લાગે તો લાઇક કમેન્ટ જરૂર કરજો। તો જુઓ, ક્યારેક શું થાય કે આ રીતના 10-20ની નોટ હોય ને ફાટેલી આવી જાય છે। જો આપણી પાસે યા તો પહેલેથી હોય છે યા તો કોઈ આપણને આપી દીધી હોય। આ રીતે જરા કમથી ફાટેલી હોય ને અને આપણે કોઈ દુકાનદારને આપીએ કે પછી શાકભાજીવાળાને આપીએ ને તો આપણી પાસેથી લે નહીં, અને જો બાળકોને કંઈ વસ્તુ લેવા નોટ આપીને મોકલીએ તો બાળકો પાસેથી તો બિલકુલ ના લે। અને ત્યારે આપણે શું કરીએ છીએ કે તેની ઉપર જે ટેપ પટ્ટી આવે છે ને, સેલો ટેપ, તે આપણે ચોંટાડી દઈએ છીએ। પણ ક્યારેક અમુક દુકાનદાર શું કરે છે કે ટેપવાળી જે ચોટેલી નોટ હોય છે ને તે પણ નથી ચાલતી। તો તેના માટે આજે હું તમને એવી સરસ ટ્રિક્સ બતાવું છું। તો આપણે છે ને આ રીતે એક મીણબત્તી બાળી લેવાની અને તેને બાળીને આડી કરી લેવાની। જો આ રીતે, તો તેનું જે મીણ આપણે બળે તો આ રીતે ટીપા પડે ને, તો આપણે જે ટીપા છે ને એ એકદમ આપણે આ જે ફાટેલો આપણે ચીરો છે ને નોટમાં ફાટેલો કટ લાગેલો છે ને તેની ઉપર જ રાખવાના, ટીપા પાડવાના। જો આ રીતે તેની ઉપર જ એકદમ, અને તરત જ આપણે જો હાથથી આ રીતે આંગળીથી કરી લેવાય। જુઓ, તો તેનાથી શું થશે કે મીણ પડવાથી જે તેનો જે કાપો છે ને તેનો ચીરો કટ થયેલો એ આખો આપણે ભરાઈ જશે। જુઓ, તમે જોઈ શકો છો। જુઓ, પહેલાં તેનો કટ છે ને એ તમને કાયદેસર દેખાતો હતો, હવે નહીં દેખાય। જુઓ, તે આપણે મીણબત્તી નાખવાથી, તેના ટીપા પડવાથી છે ને એકદમ પેક જેવું થઈ જાય। આપણે તેને વધારે ઘસવાનું નહીં। જો આ રીતે આપણે હવે તેનો વપરાશ કરી નાખવાનો। તો આ રીતે જરાક નાની એમથી ફાટેલી હોય તો તમે આ આઈડિયાને યુઝ કરી શકો। ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો આ રીતના આપણે ક્યારેક આ રીતના પેકેટ આપણે ફોલ્ડ કરીને રબડ લગાવતા હોઈએ, કે પછી આ રીતના વાયર હોય કે કોઈ પણ વસ્તુ હોય, આપણે તેને આ રીતે વાળી અને તેમાં શું કરીએ કે જે માથામાં રબડ નાખવાના આવે છે ને તે આપણે પરોવી દેતા હોઈએ। પણ કદાચ આપણી પાસે ક્યારેક રબડ ખલાસ થઈ ગયા હોય કે ના મળતા હોય તો તેના માટે શું કરવાનું, આ રીતના નાના બાળકો આપણે ઘરમાં હોય ને જે ફુગ્ગા હોય ને આપણે આ રીતે જુઓ હેપી બર્થડેના આપણે લાવીએ છીએ કે આમ પણ બાળકો રમવા માટે લાવતા હોય છે, તે આપણે એક ફુગ્ગો લઈ લેવાનો અને એક કાતર વડે તેના છે ને આ રીતે પીસેસ કરી લેવાના। જો તેને કાપી લેવાની, નાની નાની પટ્ટીઓ કાપી લેવાની, થોડીક જગ્યા મૂકવાની એટલે આપણને લગાવતા ફાવે। જુઓ, વાપરતા આ રીતે મેં તેની 4-5 પટ્ટીઓ કટ કરી લીધી છે। હવે તેને છે ને આ રીતે પટ્ટીઓને તમે રબડના તરીકે જ યુઝ કરી શકો। જો રબડની જેમ જ વાપરી શકો। આ રીતે જરાક અમથું કરી દો એટલે આ રીતે રબડ જેવું જ તેનો વપરાશ થઈ શકશે। જુઓ, તો ક્યારેક આપણી પાસે રબડ ન હોય ને તો આ રીતે ટ્રાય કરી શકાય। જુઓ, હું તમને લગાવીને પણ બતાવું છું, બંને વસ્તુમાં સરસ રીતે તમે તેનો ઉપયોગ કરી શકશો। અને આ રીતના ફુગ્ગા હોય છે ને એકદમ મજબૂત હોય છે। જુઓ, રબરની જેમ જ તમારે કામ થઈ શકશે અને તમારું કામ અટકશે નહીં। જુઓ, કોઈને ખબર જ નહીં પડે કે આપણે તેમાં જે બલૂન કે ફુગ્ગો છે ને એ કટ કરીને આપણે લગાવ્યો છે। એ જ રીતે આપણે પેકેટને પણ આ રીતે લગાવતા હોઈએ તો તેમાં પણ આપણે લગાવી દઈશું। જુઓ, એકદમ સરસ આઈડિયા છે। આ રીતે ક્યારેક આપણી પાસે ફુગ્ગા બચ્યા હોય તો એક્સ્ટ્રા પડ્યા હોય તો તેનો આ રીતે ઉપયોગ પણ કરી શકાય, ફેંકાય નહીં। જુઓ, ખૂબ જ સરસ આપણે ઉપયોગ થઈ જાય। અને હાથ આપણે આ રીતે વાળમાં ચોટીમાં નીચે લગાવવો હોય તો તેમાં પણ આવી જાય। જો હું તમને હાથમાં પહેરીને પણ બતાવું છું, આ રીતે પણ તમે ચોટીમાં પણ ઉપયોગ કરી શકો। જુઓ, એકદમ સરસ આઈડિયા છે। સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ જરૂર કરજો। સ્કૂલ પૂરી થઈ જાય ને તો આ રીતે આપણે પસ્તીમાં બધી નોટબુકો વગેરે આપી દઈએ, પણ આ રીતે નોટબુકમાં છે ને પાછળ તમે જોયું હશે કે ખૂબ જ પેજ કોરા રહી જાય છે, આગળ બાળકો લખે છે અને ઘણા બધા પેજ તો એમને ખાલી પડ્યા હોય। જુઓ, તો આપણે છે ને પસ્તીમાં આપતા પહેલાં આ રીતે ચેક કરી લેવાય, અને જેટલા પણ આ પેજ આપણે ખાલી હોય ને, કોરા હોય ને, તેને આપણે આ રીતે કાઢી લેવાના। તો આનું ખૂબ જ તમે સરસ ઉપયોગ કરી શકો। આ રીતે કોઈ પણ બોક્સમાં કે નાખી દો ને, ડબ્બામાં કે ખોખામાં, કે તો આપણે ક્યારેક કરિયાણાનું લખવું હોય સામાન, કિચનમાં આ રીતે એક બોલપેન અને આ રીતે પેજ રાખી દો તો ખૂબ જ આપણે કોઈના ફોન નંબર જરૂરી લખવા હોય કે પછી આપણે કોઈ ગેસ વગેરેની, દૂધ વગેરેની કંઈ હિસાબ લખવો હોય તો ખૂબ જ કામ આવે। એકદમ સરસ આઈડિયા છે। જુઓ, આપણે જ્યારે જરૂર પડે ત્યારે ગોતવા જઈએ અને આ રીતે આપણે રાખેલું હોય તો તરત બંને વસ્તુ સાથે જ મળી જાય। ત્યાર પછી જો આ રીતના આપણે શોપિંગ બેગ છે ને, ઘણા બધા આપણે આવતા હોય, બધી વસ્તુ આપણે ખરીદી કરતા હોઈએ તો તેને રાખવા માટેની તમને એક સરસ ફોલ્ડ કરવા માટેની ટિપ્સ બતાવું છું। જો આ રીતે આપણે શોપિંગ બેગ જેટલા પણ હોય ને નાના મોટા, તેને તમે આ રીતે ઘડી કરીને રાખશો ને તો ખૂબ જ સરસ રીતે આપણે ઓર્ગેનાઇઝ થઈને નાની જગ્યામાં રહેશે। જુઓ, આ રીતે વાળવાનું અને આ રીતે તેનું પોકેટ જેવું બનાવી લેવાનું, બંને બાજુથી વાળીને અને આ રીતે તેમાં પરોવી દેવાનું। જુઓ, તો એની નાની ઘડી થઈ જશે અને તમે ડ્રોવર વગેરેમાં પણ રાખશો ને સાચવીને, કે પછી કોઈ ડબ્બામાં નાખશો તો પણ તમારે સચવાઈ જશે। જુઓ, આપણે એમને ફેલાયેલા પડ્યા હોય તો સારું પણ નહીં લાગે અને ખૂબ જ ઘરમાં આપણે બધો પસારો લાગે। જુઓ, તો આ રીતે રાખી શકાય। ખૂબ જ સરસ આઈડિયા છે। તો આઈડિયા સારા લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂર કરજો।